પૂજા વિદ્યાલય CTM અમદાવાદ દ્વારા શરૂ કરવામાં આવેલ ભૌતિક વિજ્ઞાનના આ વિડિયો લેક્ચરમાં સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. હેલો ફ્રેન્ડ્સ, હું છું પ્રતીક પટેલ અને તમારું સ્વાગત કરું છું ભૌતિક વિજ્ઞાનના વિડિયો લેક્ચરમાં. ધોરણ 11 ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિમાં આજે આપણે ખૂબ જ મહત્ત્વની એક થિયરીની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે પ્રવેગ. બરાબર. સૌપ્રથમ તો પ્રશ્ન શું છે એ સમજીએ કે પ્રવેગની વ્યાખ્યા આપો અને પ્રવેગની ટૂંકમાં સમજાવો. હવે કહેવાય ટૂંકમાં સમજાવો, પણ આની વિગત ઘણી બધી છે અને બહુ જ મહત્ત્વનું છે. પ્રવેગ કોને કહીશું? તો કે વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહે છે. વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહે છે. બીજા શબ્દોમાં જો મારે કહેવું હોય તો બીજા શબ્દોમાં આપણે એવું પણ કહી શકાય કે એકમ સમયગાળામાં, બરાબર, એકમ સમયમાં પદાર્થના વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે. આપણે એવું પણ કહી શકાય. એટલે કે સાદી રીતે મારે કહેવું હોય તો શું કહી શકાય? પ્રવેગ બરાબર શું થાય? તો પ્રવેગ બરાબર વેગ ભાગ્યા સમય. પ્રવેગ બરાબર શું કહેવાય? વેગ ભાગ્યા સમય. તો સુરેખ પથ પર ગતિ કરતા કણનો ધારો કે t1 સમયે વેગ v1 હોય અને t2 સમયે વેગ v2 હોય, તો એનો સમયગાળો શું થયો? ડેલ્ટા t t2 - t1. અને વેગમાં ફેરફાર કેટલો થયો? ડેલ્ટા v v2 - v1. તો આપણે જ્યારે ફેરફાર લઈએ છીએ, સમયગાળાનો ફેરફાર અને વેગનો ફેરફાર, આપણે અગાઉ પણ જ્યારે વેગ અને ઝડપ ભણ્યા હતા ત્યારે પણ આપણે જ્યારે ફેરફાર લીધો હતો ત્યારે આપણે સરેરાશ લીધું હતું. એટલે આપણી પાસે સૌ પ્રથમ તો વ્યાખ્યા અનુસાર લખવું હોય તો શું લખી શકાય? સરેરાશ પ્રવેગ એની સંજ્ઞા છે a અને બાજુમાં બે બાજુ બોક્સ છે. પ્રવેગને આપણે કહીએ છીએ એસિલરેશન. જેમ વેલોસિટીને આપણે વેગને આપણે વેલોસિટી કહેતા હતા, એમ પ્રવેગને આપણે એસિલરેશન કહીએ છીએ. તો એની સંજ્ઞા છે a. વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. હવે વેગમાં થતો ફેરફાર આપણે લઈએ તો શું લઈશું? તો વેગમાં થતો ફેરફાર અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ ભાગ્યા સમયગાળો આપણે લઈશું. શું લઈશું? અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. આપણે આટલું લઈશું. તો આપણી પાસે સરેરાશ પ્રવેગનું સૂત્ર શું આવશે? તો કે અંતિમ વેગ આપણે લઈએ v2 - v1 ભાગ્યા t2 - t1. તો આપણે કહી શકાય કે સરેરાશ પ્રવેગ બરાબર ડેલ્ટા v / ડેલ્ટા t. સરેરાશ પ્રવેગ બરાબર ડેલ્ટા v / ડેલ્ટા t. તો આપણી પાસે સરેરાશ પ્રવેગનું સૂત્ર આવી ગયું. જેમ વેગ એ સદિશ રાશિ છે, તેમ પ્રવેગ પણ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. કારણ કે એ રાશિનું મૂલ્ય અને દિશા બંને ધરાવે છે. મૂલ્ય પ્લસ દિશા બંને હોય છે. એટલે એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. અને તેની દિશા, વેગનો ફેરફાર જે દિશામાં થતો હોય, દિશા વેગના ફેરફારની દિશામાં હોય છે. વેગના ફેરફારની દિશામાં હોય છે. એટલે અહીંયા આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ભાઈ આપણે જે પ્રવેગ લઈએ છીએ એ પ્રવેગ છે એ વેગની દિશામાં છે. વેગની દિશામાં છે તો એ પણ એ સદિશ રાશિ છે. પ્રવેગનો એકમ આપણે શું લઈશું? તો વેગ ભાગ્યા સમય. તો વેગનો એકમ થાય મીટર પ્રતિ સેકન્ડ ભાગ્યા સેકન્ડ. સેકન્ડ જશે નીચે તો એનો એકમ આવશે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. જેને આપણે આ રીતે પણ લખી શકાય, મીટર સેકન્ડની -2 ઘાત. આ રીતે પણ લખી શકાય.
CGSમાં તમે લેવું હોય તો શું લેશો? સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, બરાબર. આ રીતે તમે એકમ લઈ શકો છો. એનું પારિમાણિક સૂત્ર આપણે બનાવવું હોય તો પારિમાણિક સૂત્ર આપણે કઈ રીતે બનાવીશું? તો અંતરનું પારિમાણિક સૂત્ર લઈએ તો L1 T - 2, તો M0 L1 T - 2. જો વેગમાં ઘટાડો થાય, વેગમાં ઘટાડો થાય તો તેને આપણે શું કહીએ છીએ? તેને આપણે કહીએ છીએ પ્રતિપ્રવેગ. જો વેગમાં ઘટાડો થાય અથવા તો વેગ માઇનસમાં મળે તો આપણે એને શું કહીએ છીએ? પ્રતિપ્રવેગ, બરાબર. પણ આગળ જેમ આપણે જોયું હતું એમ અહીંયા પણ આપણે ચર્ચા કરી શકાય કે ભાઈ સરેરાશ મૂલ્ય છે એ સરેરાશ મૂલ્ય આપણને શું આપે છે? તો કે સરેરાશ મૂલ્ય આપણને ફક્ત ને ફક્ત ખાલી જાણકારી આપે છે, પણ ચોક્કસ સમયે ચોક્કસ પ્રવેગ એટલે કે ચોક્કસ વેગમાં થતો ફેરફાર આપણે જાણી શકતા નથી. તો આપણે એના માટે શું કરવું પડશે? તો કે તત્કાલીન પ્રવેગ મેળવવો પડશે. આપણે એના માટે શું કરીશું? તો કે આપણે એના માટે તત્કાલીન અથવા તો તત્કાલીન પ્રવેગ મેળવવો પડશે. તો તત્કાલીન પ્રવેગ મેળવવા માટે આપણે શું કરીશું? તો આપણે જેમ અગાઉ લીધેલું છે તે પ્રમાણે લિમિટ લઈશું અને એમાં સમયનો ગાળો કેવો કરી દઈશું? સૂક્ષ્મ. લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 આપણે અહીંયા મૂકીએ તો આપણને શું મળશે? સરેરાશ પ્રવેગમાંથી તત્કાલીન પ્રવેગ મળશે. જેમ કે અહીંયા હું તત્કાલીન પ્રવેગને એ વડે દર્શાવું છું તો આપણે શું કરીશું? લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 શું કરીશું? સરેરાશ પ્રવેગ. તો માટે આપણને પ્રવેગ શું મળશે? તો કે પ્રવેગ માટે આપણે શું કરીશું? લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 સરેરાશ પ્રવેગની જગ્યાએ આપણે શું મૂકી દેવાય? ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી. અને જેમ તમને મેં અગાઉ કીધું હતું એ પ્રમાણે પ્રવેગ બરાબર અહીંયા જે ડેલ્ટા છે એ લિમિટ મૂકવાથી નીકળી જાય. શું થઈ જશે? વિકલન dv/dt. આ તમને એક સૂત્ર મળ્યું. પ્રવેગનું અહીંયા આપણને એક સૂત્ર મળી ગયું. પ્રવેગ બરાબર dv/dt. આ રીતે આપણને એક સૂત્ર મળે છે. પ્રવેગ બરાબર dv/dt. બરાબર છે. તત્કાલીન પ્રવેગ માટે આપણે શું કર્યું? લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ને એપ્લાય કરી. શેમાં કરી? તો સરેરાશ પ્રવેગમાં કરી. તો એ બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 સરેરાશ પ્રવેગ. તો એ બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી. ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી દૂર થાય તો શું મળશે? dv/dt. અને dv/dtને આપણે બીજા શબ્દોમાં વી ડોટ, જેમ આપણે અગાઉ લખ્યું હતું ને એક્સ ડોટ, એ રીતે આપણે વી ડોટ તરીકે પણ લખી શકાય. જેને આપણે શું કહીશું? તો કે વેગનું સમય સાપેક્ષે વિકલન. વેગનું સમય સાપેક્ષે વિકલન. અને આપણે બીજી રીતે લખવું હોય તો પણ લખી શકાય. એક્સ્ટ્રા થોડી સમજૂતી છે. બીજી રીતે પણ આપણે એને કરી શકાય. આપણે પ્રવેગને આવી રીતે લખ્યું dv/dt. તો d/dt જે છે વીની જગ્યાએ આપણે આવું પણ લખી શકાય ને, dx/dt. તો પ્રવેગ બરાબર 9 એક સૂત્ર પણ મળ્યું. d/dt અહીંયા પણ d/dt. તો એને આપણે કહીશું d²/dt² અથવા d2/dt2. પણ આવું બોલવામાં મજા ના આવે એટલે આપણે શું કહીશું? d²/dt² ઇન્ટુ x. જેને આપણે કહીશું સ્થાનનું સમય સાપેક્ષ 2 વાર વિકલન. અહીંયા જેટલો આંકડો હોય એટલી વખત વિકલન હોય. તો સ્થાનનું સમય સાપેક્ષે 2 વખત વિકલન કરો તો તમને શું મળશે? પ્રવેગ મળશે. જેને આપણે એક્સ ડબલ ડોટ આ રીતે પણ દર્શાવી શકાય છે. એક્સ ડબલ ડોટ તરીકે પણ તમે એને દર્શાવી શકો છો. તો આપણે 2 રીતે પ્રવેગ મેળવ્યો છે.
કઈ કઈ બે રીતે? તો એક તો વેગનું સમીકરણ તમને આપેલું હોય તો વેગનું સમીકરણ આપેલું હોય તો તમારે શું કરવાનું છે? એક જ વખત વિકલન કરવાનું છે તો તમને પ્રવેગ મળશે. જ્યારે સ્થાનનું સમીકરણ તમને આપ્યું હોય તો તમારે બે વખત વિકલન કરવાનું છે તો તમને પ્રવેગ મળશે. હવે પ્રવેગ છે એ સદિશ રાશિ છે. સદિશ રાશિ છે તો એનું આપણને ધન પણ મળી શકે મૂલ્ય, શૂન્ય પણ મળી શકે અને સાથે સાથે ઋણ પણ મળી શકે. એટલે કે આ ત્રણેય પ્રકારના મૂલ્યો મળે છે. જો વેગમાં ફેરફાર થતો હોય અને ધન દિશામાં થતો હોય તો ધન પ્રવેગ મળશે. વેગમાં ફેરફાર થતો હોય વિરુદ્ધ દિશામાં થતો હોય તો ઋણ પ્રવેગ મળશે. પરંતુ જો વેગમાં ફેરફાર થતો જ નથી તો પ્રવેગ શૂન્ય મળશે. બરાબર? એટલે આપણે એવું કહી શકાય dv/dt જો ગ્રેટર દેન 0 છે એટલે કે ધન છે તો પ્રવેગ જે છે એની દિશા, પ્રવેગની દિશા કેવી હશે? ધન હશે. જો dv/dt લેસ દેન 0 છે એટલે કે ઋણ છે તો પ્રવેગની દિશા કેવી મળશે? ઋણ મળશે. બરાબર? બંને રીતે કહી શકાય કે ભાઈ વેગ અને પ્રવેગ બંનેમાં ધન અથવા ઋણ બંનેમાં ફેરફાર થાય તો વધારો કે ઘટાડો હોઈ શકે. પ્રવેગની દિશા જે છે એ વેગની દિશામાં જ હોય છે, પરંતુ પ્રવેગની જો વિરુદ્ધ સંજ્ઞા મળે તો એનો મતલબ કે પ્રતિપ્રવેગી ગતિ કરે છે એવું કહી શકાય. બરાબર? ખાસ ધ્યાનમાં રાખવાનું છે આ બાબત. સાથે સાથે એક આપણે ચર્ચા કરીએ કે ધારો કે પદાર્થ જો મુક્ત પતન કરતો હોય, પદાર્થ મુક્ત પતન કરતો હોય. મુક્ત પતનનો મતલબ શું? તો કે આપણે પૃથ્વીના ગુરુત્વાકર્ષી બળ હેઠળ જો પદાર્થ ગતિ કરીને આવે એટલે કે પદાર્થ મુક્ત પતન કરીને આવે. જો મેં આ પેન પકડી છે, પેનને હું છોડી દઉં એટલે તરત નીચે પડશે. પેનને હું છોડી દઉં એટલે તરત નીચે પડશે. નીચે ક્યાં શેના કારણે પડી? ગુરુત્વાકર્ષી બળના કારણે પડી. એ મુક્ત પતન થયું કહેવાય. મેં કોઈ ગતિ કરાવીને મેં કોઈ ધક્કો માર્યો નથી. એની જાતે પેન અહીંથી હું છોડી દઉં છું એટલે નીચે પડે છે. તો આ શું થયું? મુક્ત પતન થયું કહેવાય. મુક્ત પતન થાય છે જ્યારે, ત્યારની આપણે જે વાત કરીએ છીએ ત્યારે મુક્ત પતન પામતા પદાર્થ માટે ગતિમાં મુક્ત પતન થાય છે, મુક્ત પતન કરે છે ત્યારે પદાર્થની જો વાત કરીએ તો એ પદાર્થનો વેગનો ફેરફારનો દર કેવો હશે? તો કે અચળ હશે. વેગનો ફેરફારનો દર કેવો હશે? એટલે વેગ છે એ સરખા પ્રમાણમાં બદલાય છે. બદલાય તો છે પણ સરખા પ્રમાણમાં બદલાય છે. તેથી આપણે એને શું કહીએ છીએ? અચળ પ્રવેગી ગતિ. એને શું કહીએ છીએ આપણે? અચળ પ્રવેગી ગતિ કહીએ છીએ. એ અચળ પ્રવેગી ગતિ કહીએ છીએ. સાથે સાથે મુક્ત પતન પામતા પદાર્થનું અંતર વધે. ધારો કે મુક્ત પતન જે પામે છે, મુક્ત પતન પામતા પદાર્થનું અંતર વધે તેમ આપણે જો જોઈએ તો એના વેગમાં જે ફેરફાર થાય છે એ ફેરફારનો દર ઘટે છે. તેમ વેગના ફેરફારનો દર ઘટે છે. જો વેગના ફેરફારનો દર ઘટે છે તો એનો મતલબ કે dv/dt જે છે એ કેવું થાય છે? ઘટે છે. આમ મુક્ત પતન પામતા પદાર્થ માટે આપણે આની પ્રક્રિયા જોઈ શકાય. તો પ્રવેગની જો વાત કરી તો પ્રવેગ બીજી કઈ કઈ રીતે મળી શકે? તો આપણે પ્રવેગની જો વાત કરીએ તો પ્રવેગ કઈ કઈ રીતે મળી શકે? તો જો પ્રવેગ સદિશ રાશિ છે એટલે મૂલ્ય પણ ધરાવે છે અને પ્રવેગ છે એ દિશા પણ ધરાવે છે. તો પદાર્થનો વેગ જે હોય એ વેગમાં ફેરફાર થાય એટલે પ્રવેગ મળે. આપણે આવું જાણીએ છીએ.
તો પદાર્થના વેગમાં ફેરફાર થવાથી આપણને જો પ્રવેગ મળતો હોય તો પદાર્થના વેગની દિશામાં ફેરફાર થાય તો પણ પ્રવેગની દિશા બદલાય. એટલે કે આપણને વેગ કઈ રીતે મળે? તો કે વેગના મૂલ્યમાં ફેરફાર કરવાથી પણ પ્રવેગ મળે, વેગની દિશામાં ફેરફાર કરવાથી પણ પ્રવેગ મળે, અને એક સાથે જો મૂલ્ય અને દિશા બંને બદલો છો, તમે બંનેમાં ફેરફાર કરો છો તો પણ તમને પ્રવેગ મળે છે. તો હવે આપણે જો વેગની ચર્ચા કરી તો એ વેગની ચર્ચાની સાથે સાથે આપણે વેગમાં થતો ફેરફાર જે છે એના આલેખો પણ સમજવા પડે. તો જો વેગમાં થતા ફેરફારની અંદર આપણે વાત કરીએ તો એના આલેખ પણ આપણે સમજવા જરૂરી છે. તો આલેખની પણ આપણે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા હવે આલેખની પણ ચર્ચા કરવી છે કે ગતિ કરતા પદાર્થ માટે વેગ અને સમયના જુદા જુદા આલેખ દોરીને સમજાવો. એમાં જુદા જુદા કેસ છે, અલગ અલગ કિસ્સાઓમાં આપણે એને સમજવાનું છે. તો અલગ અલગ કિસ્સાઓમાં આપણે સૌપ્રથમ પહેલો જ આપણે જો કિસ્સો લઈએ તો એ છે જો પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે તો શું થાય. બરાબર. હવે આપણે જો ગઈ થિયરીમાં આપણે જે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ લીધો તો એમાં આપણે અહીંયા સ્થાન વિરુદ્ધ સમય લીધું. તો અહીંયા વેગ છે અને વિરુદ્ધ સમય છે. એટલે અહીંયા ધ્યાન રાખવા જેવું બાબત શું છે તો કે જો પદાર્થની વાત કરીએ તો પદાર્થના વેગમાં જો ફેરફાર થતો નથી, એટલે કે પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે. ધ્યાન રાખજો, પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે તો એનો મતલબ કે સમય સાથે પદાર્થના વેગમાં ફેરફાર થતો નથી. સમય સાથે પદાર્થના વેગમાં ફેરફાર થતો નથી એનો મતલબ કે વેગ બદલાતો નથી, વેગ એનો એ જ રહે છે સમય સાથે. જો સમય સાથે પદાર્થના વેગમાં ફેરફાર થતો નથી તો આપણે જે વિકલન લીધું dv/dt એ વિકલન આપણને કેવું મળશે? તો એ વિકલન આપણને મળશે 0. dv/dt આપણને વિકલન શું મળશે? 0 મળશે. અને જો વિકલન શૂન્ય મળે છે એટલે કે પ્રવેગમાં ફેરફાર થતો નથી તો આપણને પ્રવેગ પણ મળતો નથી. એટલે પ્રવેગ કેવો મળે છે આપણને? પ્રવેગ શૂન્ય મળે છે. એટલે કે a પણ 0 મળે છે આપણને. વેગમાં ફેરફાર ના થાય એટલે પ્રવેગ મળે નહીં, અને પ્રવેગ ન મળે એટલે a 0 છે. હવે ધારો કે વેગમાં ફેરફાર થાય છે, બરાબર. આપણે હવે નિયમિત ગતિ તરફ જઈએ. આપણે ગઈ થિયરીમાં પણ જોયું હતું નિયમિત ગતિ. જો નિયમિત ગતિ થાય છે અને પદાર્થ નિયમિત વેગથી ધન દિશામાં ગતિ કરતો હોય, એનો મતલબ એવો થાય, આ સહેલું છે પહેલાં કરતાં પણ, એનો મતલબ એવો થાય કે એક સમાન સમયગાળામાં પદાર્થના વેગમાં થતો ફેરફાર સમાન છે. એટલે વેગમાં જે ફેરફાર થાય છે એ ફેરફાર કેવો છે? સમાન છે, સરખો જ ફેરફાર થાય છે. તો એ નિયમિત ગતિ છે. પરંતુ નિયમિત ગતિમાં ગઈ વખતે આપણે બે કિસ્સાઓ લીધા હતા કે ધન દિશામાં ગતિ થતી હોય તો શું અને ઋણ દિશામાં ગતિ થતી હોય તો શું. અહીંયા આપણે અલગ અલગ રીતે જો જોવા જઈએ તો નિયમિત ગતિમાં 4 ભાગ પાડી શકાય. કયા 4 ભાગ? તો 2 ભાગ તો અહીંયા તમને દેખાય છે કે નિયમિત ગતિ કરતા પદાર્થની જો દિશા ધન દિશા હોય તો તમને આવો આલેખ મળશે. એનો જો તમે ઢાળ નક્કી કરો, હવે હું ડાયરેક્ટ જ બતાવું છું, અલગથી નથી દોરતો. એનો જો તમે અહીંયા ઢાળ નક્કી કરો તો આ એ બિંદુ, આ બી બિંદુ અને આ સી બિંદુ, જો તમે ઢાળ નક્કી કરો તો આનો જે ઢાળ છે એ તમને ફરી અગેન tan θ આપશે, અને એ ઢાળ તમને શું આપશે? AB/BC, અને AB/BC બરાબર તમને મળશે ΔV/ΔT. તો એનો મતલબ કે ઢાળની વેલ્યુ જે છે એ ઢાળની વેલ્યુ તમને સરેરાશ પ્રવેગ આપે છે.
બરાબર. સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ દોરો છો તો ઢાળની વેલ્યુ સરેરાશ વેગનું મૂલ્ય આપે છે, જ્યારે વેગ વિરુદ્ધ સમયનો આલેખ તમે દોરો છો ત્યારે ઢાળની વેલ્યુ તમને સરેરાશ પ્રવેગનું મૂલ્ય આપે છે. એટલે કે સમાન સમયગાળામાં પદાર્થના વેગમાં થતો ફેરફાર સમાન જોવા મળે છે. તો જો ધન દિશામાં ગતિ કરશે તો તમને આવો આલેખ મળશે, ઋણ દિશામાં ગતિ કરશે તો તમને આવો આલેખ મળશે. પરંતુ તમને બીજા બે આલેખ તમને સમજાવવા છે કે જો નિયમિત ગતિ કરે છે પરંતુ એની સાથે સાથે જો શરૂઆતથી જ જો ઋણ ગતિ કરતો હશે, ત્યાં અહીંયા સમજવાનું જે એ છે ખાસ, નિયમિત ગતિ કરે છે પણ નિયમિત ગતિની સાથે સાથે શરૂઆતથી જ ઋણ દિશામાં ગતિ કરે છે. તો નિયમિત ગતિ છે અને શરૂઆતથી ઋણ દિશામાં ગતિ કરે છે તો આપણી પાસે આલેખ છે આવો આલેખ આવશે. બરાબર. શરૂઆતથી જ ઋણ દિશામાં ગતિ કરે છે તો ઋણ દિશામાં ગતિ આપણને આવો આલેખ આપશે. બરાબર. અહીંયા આપણે આ દિશામાં વેગ લઈશું અને અહીંયા આપણે સમય લઈશું. એટલે કે આમાં આપણે એવું કહી શકાય કે પદાર્થ ગતિની શરૂઆત જ ઋણ દિશામાં કરે છે. ગતિની શરૂઆત ઋણ દિશા તરફ કરે છે. બરાબર. ત્યારે તમને આવો આલેખ જોવા મળે છે. એટલે તમને આ આલેખ મળશે. પરંતુ ધારો કે એવું કહેવામાં આવે, આ તમને બીજો ભાગ હજુ તમે એમાં પણ દર્શાવું છું. પદાર્થ છે શરૂઆત ધન ભાગથી કરે છે, ધન દિશાથી ઉગમ બિંદુ પાસે આવે છે, ઉગમ બિંદુ તરફ આવે છે અને ગતિ ચાલુ રાખી ઋણ દિશામાં જાય છે. ગતિ ચાલુ રાખી ઋણ દિશામાં જાય છે. તો શું? તો એ વખતનો આલેખ અહીંયા તમને બતાવું છું. એ વખતનો આલેખ તમને ધન અને ઋણ બંને દિશામાં મળશે. આ આપણી વાય અક્ષ છે, આ આપણી એક્સ અક્ષ છે. અહીંયા આપણે વેગ લીધેલો છે, અહીંયા આપણે સમય લીધેલો છે. પદાર્થ ધન દિશાથી શરૂઆત કરી ઉદ્ગમ બિંદુની નજીક આવે છે. એટલે અહીંથી શરૂઆત કરશે ને ઉદ્ગમ બિંદુની નજીક તરફ જશે અને ઉદ્ગમ બિંદુની નજીક તરફ જઈને પછી પાછો ઋણ દિશામાં જાય છે. એટલે એ પદાર્થ આ રીતે આલેખ આપશે તમને. બધા તમને આલેખ આપશે આ રીતે. એટલે કોઈ ચોક્કસ સમયે પાછું શું થઈ જશે, એનો પ્રવેગ શૂન્ય થશે અને પછી પાછું એનો પ્રવેગ નીચે ઋણ દિશામાં પ્રતિપ્રવેગી ગતિ તમને આપશે. તો આમ વેગ વિરુદ્ધ સમયના આલેખમાં આપણે પહેલો આલેખ જોયો. એમાં એવું કીધું વેગ બદલાતો નથી, તો તમને વેગ બદલાતો નથી. અહીંયા આપણે જોયું ને, આ પહેલો જ આલેખ, વેગ બદલાતો નથી. તો તમને આલેખ જે મળ્યો એ આલેખ એક્સ અક્ષને સમાંતર મળ્યો. એક્સ અક્ષને સમાંતર એટલે કે સમય અક્ષને સમાંતર તમને આલેખ જોવા મળે છે. તો સમય અક્ષને સમાંતર આલેખ મળ્યો. નિયમિત ગતિ કરે છે તો 4 પ્રકારના આલેખ મેં તમને સમજાયા. નિયમિત ગતિ કરે છે જો ધન દિશામાં છે તો આ આલેખ મળશે, ઋણ દિશામાં છે તો આ આલેખ મળશે. પરંતુ ગતિની શરૂઆત જ જો ઋણ દિશામાં કરે છે તો આ આલેખ મળશે. ધારો કે ગતિની શરૂઆત ધન દિશાથી શરૂ કરી ઉદ્ગમ બિંદુ તરફ આવતો હોય તો આ રીતે તમને આલેખ મળે અને ફરી પાછો ગતિ ચાલુ રાખી ઋણ દિશા તરફ જતો હોય તો તમને આ રીતે કન્ટિન્યુઅસ આલેખ મળશે. તમે નિયમિત ગતિ કરતા કોઈ પણ આલેખનો ઢાળ શોધો છો તો એ ઢાળ તમને સરેરાશ પ્રવેગની કિંમત આપે છે. ઢાળ તમને શું આપે છે? સરેરાશ પ્રવેગની કિંમત આપે છે. એટલે કે આપણને અહીંયા શું મળશે? સરેરાશ પ્રવેગ મળશે. અને છેલ્લે આપણને ખબર છે કે કોઈ પદાર્થ છે એવો પણ હોય કે જે અનિયમિત વેગથી, એટલે કે કેવી ગતિ કરતો હોય? અનિયમિત ગતિ કરતો હોય. અનિયમિત ગતિ કરે તો એનો મતલબ કે એનો કોઈ સમયગાળો પણ નક્કી ના હોય અને એનો વેગનો ફેરફાર પણ નક્કી હોતો નથી.
તો જુદા જુદા સમયગાળામાં જુદું જુદું અંતર કાપે, જુદું જુદું અંતર કાપી જુદો જુદો વેગ પ્રાપ્ત કરે. એટલે કે એ પદાર્થ કેવી ગતિ કરી કહેવાય? અનિયમિત ગતિ કરી કહેવાય. તો આપણે આ ચેપ્ટરમાં અત્યાર સુધી સ્થાન વિશે ચર્ચા કરી, સ્થાનાંતર, પથ લંબાઈ વિશે ચર્ચા કરી, ઝડપ, વેગ, પછી પ્રવેગની ચર્ચા કરી, સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ લીધો, વેગ વિરુદ્ધ સમયનો આલેખ લીધો. તો અત્યાર સુધીને આપણે બધી જ બેઝિક, આ ચેપ્ટરની બેઝિક બધી જ માહિતીની આપણે ચર્ચા કરી છે. પણ આગળ જતાં તમે ધોરણ 9માં ભણેલા છો એ થિયરીને આપણે ફરી ભણવાની છે, અને એ થિયરીનું નામ છે અચળ પ્રવેગી ગતિના સમીકરણ. અને એ સમીકરણને આપણે અહીંયા સોલ્વ કરવાના છે. એ સમીકરણ આપણને ખૂબ જ અગત્યની માહિતી પૂરી પાડે છે અને ખૂબ જ ઉપયોગી સૂત્રો પણ પૂરા પાડે છે. એટલે એ સમીકરણની આપણે ચર્ચા કરીશું. આવતા લેક્ચરમાં આપણે મળીશું અચળ પ્રવેગી ગતિના સમીકરણો સાથે.